નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6નું જે સામાજિક વિજ્ઞાનનું નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનું પ્રથમ પ્રકરણ પૃથ્વી પરના સ્થાનોની સ્થિતિના જે સ્વાધ્યાયના પ્રશ્ન આપ્યા છે તેના ઉત્તરો અને એની સમજૂતી જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમારે આના પ્રશ્ન ઉત્તરની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક આપી છે, તમે તેમાં જોઈન કરીને સરળતાથી આની પીડીએફ મેળવી શકો છો। સૌથી પહેલાં છે પ્રશ્ન, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ। આ પાઠ્યપુસ્તકના પ્રકરણ 5માં પાના નંબર 76 પર અને આકૃતિ 5.2 પર પાછા ફરીએ તો માપપટ્ટી 2.5 સેન્ટીમીટર બરાબર 500 કિલોમીટર લઈએ તો નર્મદા નદીના મુખ પ્રદેશથી ગંગા નદીના મુખ પ્રદેશ સુધીના વાસ્તવિક અંતરની ગણતરી કરો। જુઓ, ખૂબ આમ કહેવાય ને કે પ્રશ્ન સમજવામાં અઘરો છે, પણ સમજાઈ ગયા પછી બિલકુલ અઘરો નથી। શું કીધું છે તો કે પ્રકરણ 5માં જાઓ, પાના નંબર 76 કાઢો, એમાં આકૃતિ 5.2 આપેલ। જો આ આકૃતિ આપેલી છે, મેં ખાલી એનો કટકો જ લીધો છે, તમને આખી આકૃતિ આપેલી છે। હવે શું કીધું છે, માપપટ્ટીથી 2.5 સેન્ટીમીટર બરાબર 500 કિલોમીટર લેવાનું છે। મતલબ આપણે 2.5 સેન્ટીમીટર એટલે કેવું માપ લેવાનું છે તો કે 500। હવે જો 2.5 સેન્ટીમીટર એટલે 500 કિલોમીટર, તમે આને ધ્યાનથી સમજશો તો તમને ખબર પડશે કે આની ત્રિરાશિ મૂકીશું ને તો 1 સેન્ટીમીટર એટલે કેટલા 200 કિલોમીટર થશે। તો હવે આપણને શું કીધું છે, નર્મદા નદીના મુખ પ્રદેશ, જુઓ આ નર્મદા નદી છે, આ એનું મુખ પ્રદેશ છે। બીજું થી ગંગા નદીના મુખ પ્રદેશ, આ ગંગા નદીનું મુખ પ્રદેશ અહીંયા છે। મુખ પ્રદેશ એટલે શું કે ગંગા નદી જ્યાં સમુદ્રને મળે છે એ ગંગા નદીનું મુખ પ્રદેશ છે। આ ગંગા જોવો કે બાંગ્લાદેશમાં એનું મુખ પ્રદેશ છે, અને અહીંયા જે છે ગુજરાતમાં નર્મદા નદીનું જે અરબ સાગરમાં મળે છે એનું મુખ પ્રદેશ છે। તો આપણને શું કીધું છે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનો વાસ્તવિક અંતરની ગણતરી કરો। તો સૌથી પહેલાં શું કરો, જો આવી રીતે ફૂટપટ્ટીથી એક લીટી બનાવો। હવે જુઓ આ લીટીને માપો તમે કે આ કેટલા સેન્ટીમીટર છે। આપણે જોયું કે 2.5 સેન્ટીમીટર બરાબર 500 કિલોમીટર થાય તો 1 સેન્ટીમીટર બરાબર 200 કિલોમીટર થશે। હવે જુઓ, માનો કે આ નકશાના આધારે કેટલું છે, 7.5 સેન્ટીમીટર અંતર થાય છે, તો 7.5 ગુણ્યા 200 કરીએ તો 1500 કિલોમીટરનું અંતર થશે। તમારે જે મુજબ સેન્ટીમીટર આવે એ મુજબ તમે અહીંયા માપ લખીને એને ગુણાકાર 200 કરી દેવાના। જેટલા સેન્ટીમીટર આવે ને એને ગુણાકાર કેટલા કરવાના, 200 સાથે કરશો એટલે નર્મદા નદીના કહેવાય ને કે મુખ પ્રદેશથી લઈને ગંગા નદીના મુખ પ્રદેશ સુધીનું અંતર કેટલું થશે એને 200 ગુણાકાર કરશો, એ જવાબ આવે એટલા કિલોમીટર એનું અંતર થશે। હવે બીજો પ્રશ્ન છે, જ્યારે લંડનમાં બપોરે 12 વાગ્યાનો સમય હોય છે તો તે સમયે ભારતમાં સાંજના 5:30 વાગ્યા હોય છે, કેમ? હવે જો લંડનમાં જે ગ્રીનિચ છે ત્યાં બપોરના 12 વાગ્યા હોય, તો ભારતમાં કેમ 5:30 વાગ્યા હોય છે? ભારત આઈએસટી એટલે ભારતીય પ્રમાણ સમય, ગ્રીનિચ મીન ટાઈમ કરતાં 5.5 કલાક 5 કલાક ને 30 મિનિટ આપણે આગળ છીએ। કેવા છીએ? આગળ। મતલબ ત્યાં 12 વાગ્યા હોય તો આપણે એના કરતાં 5.5 કલાક આગળ છીએ, મતલબ એ આપણે વત્તામાં છે। પછી કારણ તો કે ભારત જે મધ્ય રેખાંશ છે, જો ભારતનો જે પ્રમાણ સમય છે ને એ 82.30 પૂર્વ છે। આપણો જે આ રેખાંશ છે એ રેખાંશના ઉપર આપણો ભારતનો સમય નક્કી થયો છે। તો હવે જો એક રેખાંશ એટલે કેટલા થશે તો કે 4 મિનિટ થાય છે। આપણને ખબર છે શું કે 15 રેખાંશ હોય ને ત્યારે 1 કલાક થાય, 15 ડિગ્રી ફરે ને એનો મતલબ 1 કલાક થાય। તો એક રેખાંશ એટલે કેટલા થયા તો કે 4 મિનિટનો સમય થયો। તો કે હવે જો આ જે 82 ડિગ્રી અને 30 છે તો એને 82.5 82 ગુણ્યા 4 કરીશું તો કેટલો સમય થયો તો કે 330 મિનિટનો સમય થયો। હવે 330 મિનિટને તમે કલાકમાં ફેરવશો, બરાબર છે, તો જવાબ શું આવશે તમારો જવાબ આવશે 5 કલાક અને 30 મિનિટ આવશે। એટલે ત્યાં 12 વાગ્યા હશે તો આપણે 5:30 વાગશે સાંજના, ત્યાં બપોરનો 1 વાગ્યો હશે તો આપણે સાંજના 6:30 વાગશે। આ રીતે લંડન ગ્રીનિચ ક્યાં આવેલું છે તો કે એ 0 ડિગ્રી રેખાંશ પર આવેલ છે, જેથી ત્યાં 12 વાગ્યા હોય ત્યારે ભારતની અંદર 12 + 5.5 એટલે સાંજના 5:30નો સમય થાય છે। 3. આપણને નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? જુઓ, નકશાની અંદર વાસ્તવિક ઇમારતો કે ઘટકો અને તેમના સાચા આકાર દર્શાવવા માટે પૂરતી જગ્યા નથી હોતી। નકશા જે રહ્યા ને એ એટલા વિશાળ નથી હોતા કે આપણે એમાં સાચી બિલ્ડિંગ બનાવી શકીએ કે એના બધા નદી મોટી બનાવી શકીએ, ના। તો આપણે એની માટે શું વાપરીએ છીએ? રૂઢ સંજ્ઞાઓ, બરાબર છે, જેનાથી આપણે રેલવે સ્ટેશન છે, શાળા છે, પોસ્ટ ઓફિસ છે, મંદિર છે, તળાવ, નદી, પર્વત, જંગલ છે, આ બધું વપરાય છે। તો કે આના માટેના નિશાન કોણ ફિક્સ કરશે? ભાઈ પર્વત એટલે મારે ટેકરો બનાવી દેવો છે, ઘણા કે મારે પર્વત એટલે ટેકરો નથી બનાવવો, બીજું કંઈક બનાવવું છે, તો એવું હોય નહીં। ભારતીય સર્વેક્ષણ વિભાગ દ્વારા છે ને ભારતના નકશા માટે
માટે જે પ્રમાણભૂત રૂઢ સંજ્ઞાઓ નક્કી કરી છે એ સિવાયની કોઈ સંજ્ઞાઓનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. એ મર્યાદિત જગ્યાના લીધે તમે કહેવાય ને કે ઘણી વિગતે માહિતી ઘણી બધી દર્શાવી શકાય છે, નકર તો નકશો જ કેવડો મોટો થઈ જાય. 4. તમારા ઘર અથવા શાળાની 8 દિશાઓમાં શું શું આવેલું છે તે શોધો. જુઓ, હવે તમારા ઘરની આપણે 8 દિશાઓ જોઈ છે, બરાબર છે. એ 8 દિશાઓની અંદર કઈ કઈ વસ્તુઓ આવેલી છે જોવાનું છે. મંદિર આવેલું છે, તળાવ આવેલું છે, કે પછી હાઈવે આવેલો છે, કે પછી શાળા આવેલી છે તમારા ઘરથી, કે પછી રાજાનો મહેલ આવેલો છે, કઈ કઈ વસ્તુઓ આવેલી છે તમારે જોવાનું છે. તો આ તમે જાતે કરશો. હવે જોઈએ 5. સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચે તફાવત શું છે. જૂથ ચર્ચા કરો અને પછી દરેક જૂથ 100 થી 150 શબ્દોમાં જવાબ લખે, પછી જવાબની તુલના કરો. જો સ્થાનિક સમય અને પ્રમાણ સમય. જો સ્થાનિક સમય એટલે શું? રાજકોટમાં આપણે હોઈએ તો રાજકોટનો સ્થાનિક સમય અલગ છે, પણ ભારતનો પ્રમાણ સમય અલગ છે. દરેક સ્થળનો સ્થાનિક સમય તે સ્થળના રેખાંશ પર આધારિત હોય છે. જ્યારે કોઈ સ્થળે સૂર્ય બરાબર માથા પર હોય ત્યારે ત્યાં બપોરના 12 વાગ્યા ગણવામાં આવે છે. જુઓ, તમારી ઉપર એક્ઝેક્ટ જ્યારે તમારો પડછાયો સાવ ગાયબ થઈ જાય ને ત્યારે માનવાનું બપોરના 12 વાગ્યા છે, મતલબ એ સ્થાનિક સમય છે. હવે 1 ડિગ્રી રેખાંશ તફાવત બરાબર શું થાય છે? તો કે 4 મિનિટનો સમય થાય છે. આ પદ્ધતિ પ્રવાસ અને દૈનિક ઉપયોગ માટે ઉચિત નથી. જો દરેક વ્યક્તિ 1 ડિગ્રી આગળ જતો જાય, હવે તમે રાજકોટથી બેઠા અમદાવાદ ગયા, વડોદરા ગયા, તો ઘણા બધા રેખાંશ તમે કૂદકા મારી ગયા છો, ઘણી બધી ડિગ્રી ફરી ગઈ છે. હવે તો પછી સમય તો બધાનો 4-4 મિનિટ આગળ જતો જવાનો છે ને, તો આવું ચાલે નહીં. એના માટે આપણે શું છે તો કે પ્રમાણ સમયનો ઉપયોગ કરીએ છીએ, જેને ઇંગ્લિશમાં સ્ટાન્ડર્ડ ટાઈમ કહે છે. એટલે મોટાભાગના દેશો મધ્ય રેખાંશ વૃત્ત પર આધારિત એક સ્ટાન્ડર્ડ સમય અપનાવે છે. એવી રીતે બધા દેશો શું છે, એક રેખા નક્કી કરે, મતલબ એક રેખાંશને નક્કી કરે કે આ રેખાંશને આપણે મધ્ય રેખાંશ તરીકે ઓળખીશું અને આ આપણો શું રહેશે તો કે આ આપણો આખા ભારતનો પ્રમાણ સમય રહેશે. એમ ભારતમાં 82.30 જે છે, 82 ડિગ્રી અને 30 મિનિટવાળો જે સમય છે તે આપણે કરીએ છીએ. જુઓ, ભારતીય પ્રમાણ સમય તો કે IST, જેને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, 82 ડિગ્રી અને 30 મિનિટ પૂર્વ રેખાંશ પર આધારિત છે. જે GMT મતલબ જે ગ્રીનવિચ જે લંડનનો ટાઈમ છે એના કરતાં 5.5 કલાક મતલબ 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ભારત જેવા મોટા દેશમાં વ્યવહારિક સગવડ માટે એક જ IST અપનાવ્યો છે. આપણે આખા ભારતમાં એક જ ISTનો ઉપયોગ કરીએ છીએ. હા, રશિયા છે, અમેરિકા છે, આવા દેશોએ એક કરતાં વધારે, રશિયાની અંદર 11 ISTનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કેમ કે દેશ જ એટલો વિશાળ છે. જો કે ગુજરાત અને અસમ જેવા રાજ્યો વચ્ચે સ્થાનિક સમયમાં તફાવત હોય છે 100%. ગુજરાતમાં જો અહીંયા સાંજના 5 વાગ્યા હોય ને તો આસામની અંદર અંધારું થઈ ગયું હોય. શું થઈ ગયું હોય? સાવ દી આથમી ગયો હોય, ત્યાં વહેલો સૂર્યાસ્ત થઈ જાય છે, મતલબ આપણા કરતાં એ 2 કલાક આગળ ચાલે છે. 6. દિલ્હી અને બેંગલુરુના અક્ષાંશ ક્રમાંશ. જો દિલ્હી અને બેંગલુરુ તો કે દિલ્હીનું શું છે લોકેશન તો કે 29 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને બેંગલુરુનું તો કે 13 ડિગ્રી ઉત્તર અક્ષાંશ છે અને તેમના રેખાંશ લગભગ સમાન છે. મતલબ જો દિલ્હી અહીંયા છે ને બેંગ્લોર અહીંયા છે, લગભગ 77 પૂર્વ. બંને શહેરો વચ્ચેના સ્થાનિક સમયમાં કેટલો તફાવત હશે? 1 પણ મિનિટનો તફાવત નહીં હોય. કેમ કે બંને, જો આપણે રેખાંશ, અક્ષાંશને કાંઈ લેના દેના નથી, સમય સાથે અક્ષાંશને કાંઈ લેના દેના છે નહીં. તો શેને લેના દેના છે તો કે રેખાંશને લેના દેના છે. તો રેખાંશ તો બંનેનો 77 ડિગ્રી પૂર્વ જ છે. તો જો દિલ્હીનો કેટલો છે તો કે 29 ડિગ્રી ઉત્તર અને બેંગ્લોરનો 13 ડિગ્રી ઉત્તર છે. બંનેના રેખાંશ કેવા છે તો કે સમાન છે. હવે જો સ્થાનિક સમય શેના પર આધારિત હોય છે? રેખાંશ પર આધારિત હોય છે, અક્ષાંશ પર આધારિત હોતો નથી. એટલે તેમના સ્થાનિક સમયમાં કોઈ જ તફાવત જોવા મળશે નહીં. જેટલા અત્યારે બેંગ્લોરમાં વાગ્યા હશે એટલા જ દિલ્હીમાં વાગ્યા હશે. હા, એવું નથી કે બેંગ્લોર અને દિલ્હી, પણ એ રેખાંશ ઉપર, મતલબ એમ કહેવાય કે 77 ડિગ્રી પૂર્વ રેખાંશ ઉપર જેટલા પણ શહેરો પડે છે, જેટલા પણ ગામડાઓ પડે છે, એ બધામાં સરખો જ સમય હશે. હવે જોઈએ 7. વિધાનો ખરા કે ખોટા. ચાલો, આ વિધાન છે. જો ખોટું હશે તો એનું સ્પષ્ટીકરણ આપવાનું છે. અક્ષાંશની તમામ સમાંતર રેખાઓની લંબાઈ સરખી છે. ખોટું. કેમ? વિષુવવૃત્તનું વર્તુળ, જો અક્ષાંશ એટલે આડી રેખાઓ, વિષુવવૃત્તનું વર્તુળ કેવું છે? સૌથી મોટું વર્તુળ છે. જેમ જેમ ઉપર જાઓ ધ્રુવ, મતલબ કહેવાય કે ઉત્તર ધ્રુવ, અને નીચેની બાજુ દક્ષિણ ધ્રુવમાં જાઓ ને તો અક્ષાંશની રેખાઓ કેવી થતી જાય છે? ધીરે ધીરે નાની નાની થતી જાય છે.
પછી રેખાંશ રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતાં અડધી છે, ખોટું. હવે રેખાંશ રેખાઓ જે છે ને એ બધી સમાન લંબાઈની છે. કેમ? તો કે બંને એક ધ્રુવથી ચાલુ થાય અને બીજા ધ્રુવે આવીને પૂરી થઈ જાય છે. તો રેખાંશ બધી કેવી છે? તો કે સમાન લંબાઈ ધરાવે છે. જ્યારે અક્ષાંશ જે છે તે કહેવાય સમાંતર રેખા તો છે પણ એની લંબાઈ સરખી છે નહીં. પછી તો કે દક્ષિણ ધ્રુવનો 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ છે. 100% સાચું છે. તો કે વિષુવવૃત્ત જે 0 ડિગ્રી છે અને ધ્રુવ પર એ 90 સુધી જવાય છે, એટલે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ બંને શું છે? તો કે 90 ડિગ્રી અક્ષાંશ છે. પછી તો કે અસમમાં સ્થાનિક સમય અને આઈએસટી સમાન છે. ના, ભારતનો આસામનો સમય જે છે ને એ પૂર્વ ભાગમાં છે. તો એ કેવો છે? જો ભારતનો જે આપણે સમય છે ને એ 82.30 પૂર્વમાં છે, જ્યારે આસામ ક્યાં આવેલું છે? 94. તો લગભગ બંનેના સમયમાં 46 મિનિટનો ફરક આવે છે. પછી તો કે પૃથ્વીને વિભાજિત રેખાઓ એને મેરેડિયન્સ કહેવાય છે, એને રેખાંશ તરીકે ઓળખાય છે. જે પૃથ્વીને વિભાજિત કરે છે તે ઉત્તરથી દક્ષિણ દિશામાં વિભાજિત કરે છે. પછી વિષુવવૃત્તને શું કહેવાય છે? તો કે મહાવૃત્ત કહેવાય છે. સાચું છે. તો કે કઈ રીતે? તો કે વિષુવવૃત્ત એક કેન્દ્રમાંથી પસાર થાય છે અને સૌથી મોટું વર્તુળ છે. જુઓ, હજી પણ હું તમને કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો, તમારે આની પીડીએફ જોતી હોય તો તમે આપણા છે ને ટેલિગ્રામ ચેનલ પર તમને આની પીડીએફ મળી જશે, ત્યાંથી તમે આની પીડીએફ મેળવી શકો છો. હવે કેન્દ્રમાંથી પસાર થતું સૌથી મોટું વર્તુળ છે. હવે જોઈએ, આપેલા શબ્દ ચોરસમાં તેની સાથે આપેલા ગુજરાતી વિવરણવાળા અંગ્રેજી શબ્દ તેની નીચે આપેલા કૌંસમાંથી શોધી શબ્દ સંધાન પ્રવૃત્તિ કરો. ચાલો, એક પ્રવૃત્તિ આપી છે સરસ મજાની, આ કરવાની છે. ડાબેથી જમણે, મતલબ જો આ ડાબેથી જમણે આડી રેખાઓ છે ને એ બધી. પહેલું, નકશામાં એક વિશાળ વિસ્તારને નાના સ્વરૂપમાં દર્શાવવું તો એને શું કહેવાય? સ્કેલ કહેવાય. શું કહેવાય? તો આપણે લખી દીધું સ્કેલ. પછી એક અનુકૂળ ગોળાકાર, જો આ અનુકૂળ ગોળાકાર તો એને કહેવાય ગ્લોબ, એટલે ગોળો, ગ્લોબ લખી દીધું. પછી તો કે સૌથી લાંબી સમાંતર અક્ષાંશ રેખા તો એને કહેવાય ઇક્વેટર. શું કહેવાય? વિષુવવૃત્ત, જેને આપણે કહીએ ને સૌથી લાંબી અક્ષાંશ રેખા કઈ છે? તો કે વિષુવવૃત્ત, સૌથી મોટું વર્તુળ છે, તો એ અહીંયા આવશે ઇક્વેટર. પછી તે સ્થાન જ્યાંથી ગ્રીનિચ રેખા પસાર થાય છે, તો જો ગ્રીનિચ રેખા જ્યાંથી પસાર થાય છે, જગ્યાનું નામ જ ગ્રીનિચ છે. આને ગ્રીનવિચ ન વંચાયો. શું વંચાય? ગ્રીનિચ. તો અહીંયા લખી દઈશું ગ્રીનિચ. પછી માર્ગ શોધવાનું સરળ સાધન તો કે નકશો, અહીંયા આવશે. મેપ આવી ગયું, મેપ. પછી વિષુવવૃત્ત રેખાથી અંતરનું એક માપ તો કે વિષુવવૃત્ત રેખાથી અંતરનું એક માપ શું છે? તો કે લેટિટ્યુડ. તો અહીંયા આવશે લેટિટ્યુડ. એને અક્ષાંશ કહેવાય ને, વિષુવવૃત્ત રેખાથી જેટલા માપ હોય છે એ બધા અક્ષાંશ કહેવાય છે. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? લેટિટ્યુડ કહેવાય છે. હવે જોઈએ આ ઊભા બધા પડીશું. તો કે ગ્રીનિચ રેખાથી અંતરનું એક માપ. જો ગ્રીનિચ રેખાથી અંતર મતલબ ઊભી રેખાઓ, જેને રેખાંશ કહીએ ને, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? લોન્જિટ્યુડ. તો જો આ થઈ જશે લોન્જિટ્યુડ, થઈ ગયું. પછી તે બંને સાથે મળીને એક સ્થળ શોધવામાં મદદરૂપ કરે છે, તો એને કહેવાય કોર્ડિનેટ્સ, જેને નિર્દેશાંકો કહેવાય ને. જો આ કોર્ડિનેટ્સ થશે, જોયું? નિર્દેશાંકો એટલે કોર્ડિનેટ્સ, મતલબ આ જ્યાં ભેગા થાય એ જગ્યાએ કોઈ સ્થાન શોધી શકાય છે. જે અક્ષાંશ અને રેખાંશ સાથે મળીને બનાવે એને કહેવાય ગ્રીડ. તો આ થઈ જશે ગ્રીડ, અહીંયા બનશે ગ્રીડ. પછી તે સમય જેને આપણે ભારતમાં પાલન કરીએ છીએ તો એ છે આઈએસટી. તો આઈએસટી ક્યાં બનશે? આ આઈએસટી. એક રેખા માટે એક ટૂંકો શબ્દ જેને ઓળંગતા તારીખ અને વાર બદલાય તો એને કહેવાય, જો આ પીએમ છે, આ તો રહી ગયું, જે પૃથ્વીના ગોળાની મધ્ય રેખાંશ વૃત્ત છે પીએમ. પીએમ મતલબ પોસ્ટ મેરેડિયન. શું કહેવાય એને? પોસ્ટ મેરેડિયન. પ્રાઇમ મિનિસ્ટર નો કહેવાય. શું કહેવાય? પોસ્ટ મેરેડિયન. પછી એક રેખા માટે ટૂંકો શબ્દ જેને ઓળંગતા તારીખ અને વાર બદલાય તો એને કહેવાય આઈડીએલ. આઈડીએલ એટલે ઇન્ટરનેશનલ ડેટ લાઇન, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ પર જઈને આની પીડીએફ મેળવી શકો છો. ધન્યવાદ.